નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. અત્યારે હાલમાં હું આવ્યો છું અલકાપુરી આરઓબી રેલવે ઓવરબ્રિજ જે કહેવાય છે રિપેરિંગના નામે દિવાળી પહેલાં બંધ થવાનો હતો, જે દિવાળી પછી હાલમાં બંધ થયો છે. અને વરાછાથી કતારગામ રોડને જોડતો આ મહત્ત્વનો રેલવે ઓવરબ્રિજ છે, જ્યાં જે ઘણો જૂનો છે અને રિપેરિંગ ઘણા સમયથી માંગતો હતો. હાલમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, આ અલકાપુરી કિરણ હોસ્પિટલવાળા 4 રસ્તાથી આપ જોઈ શકો છો બ્રિજ ઉતરતા, અને આ અલકાપુરી સોસાયટી છે બાજુમાં દેખાય છે, તે આપ જોઈ શકો છો. અને આ બ્રિજ ચડી અને સામે છેડે ઉતરો એટલે સીધો જ વરાછા વિસ્તાર જે ભવાની સર્કલ જે કહેવાય છે એ આવી રહી છે. અત્યારે હાલમાં આપ જોશો તો આખા બ્રિજ ઉપરથી જે સામે બંધ કર્યો છે ત્યાંથી હું બતાવી રહ્યો છું. હાલમાં 2 જણા અત્યારે જે કામ કરી રહ્યા છે. શેનું કામ કરો છો તમે? શું કામ કરો છો? રિપેરિંગ કરો છો? 2 જ જણા છો? કાં છે બીજા? આગળ છે, જોઈશું. આપણે જોયું અત્યારે હાલમાં 2 જણા અહીંયા રિપેરિંગ કરી રહ્યા છે. હવે આ જે રિપેરિંગ કરે છે એને પાણી છાંટવામાં બી આવતું હશે કે કેમ, એક ચિંતાનો વિષય છે. કારણ કે અહીંયા કોઈ એવા વ્યક્તિ, કોઈ સુપરવાઇઝર હાલમાં દેખાતા નથી. આપ જોઈ શકો છો આ રિપેરિંગ કામ જે ચાલી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના જવાબદાર બ્રિજ સેલના અધિકારીઓને હું કહેવા માગું છું કે આ મહત્ત્વનો બ્રિજ છે અને ઘણા સમયથી આ બનાવેલો આ બ્રિજ છે. સૌથી મને એવું લાગે છે રેલવે ઓવરબ્રિજ સૌથી પહેલો આ બન્યો તો સુરતમાં, એવું મને ખ્યાલ છે, ત્યાં મુજબની માહિતી છે ત્યાં સુધી. અને હાલમાં જે રિપેરિંગ કામ ચાલુ રહ્યું છે બહુ સારી વાત છે, પરંતુ જે રિપેરિંગ કામ થઈ રહ્યું છે એની પર સુપરવિઝન સારું હોવું જોઈએ. અને ટ્રાફિક સમસ્યા જે આ બંધ કરવાથી જે પ્રમુખ સ્વામી બ્રિજ બાજુમાં આવેલો છે તે કતારગામ રોડ ઉપર જવા માટે વરાછાથી કતારગામ રોડને જોડતો અત્યારે હાલમાં એક જ બ્રિજ પ્રમુખ સ્વામી બ્રિજ ચાલુ છે, ત્યાં ઘણી ટ્રાફિક થાય છે. એ ટ્રાફિક હલ કરવા માટે આ બ્રિજનું કામ તાત્કાલિક પૂરું થવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. ક્યાંક ધીમી ગતિમાં કામ ચાલુ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. આપણે આગળ જઈશું, કેટલાક લોકો કામ કરે છે એ પણ જોઈશું. અત્યારે મેટ્રોનું કામ ચાલુ હોવાથી લંબે હનુમાન ગરનાળું જે છે એ બી બંધ કરવામાં આવ્યું છે. અને વરાછા જે ગરનાળું છે રેલવે સ્ટેશન પાસે, એ ગરનાળું એકદમ નાનું છે. નાનું હોવાથી ત્યાં પણ ટ્રાફિક એટલી સમસ્યા છે, કારણ કે સુરતની બહારથી આવતા લોકો પણ એ જ રોડનો, વરાછા મેઇન રોડનો ઉપયોગ કરતા હોય છે સુરત સિટીમાં જવા માટે, અને ત્યાં પણ ઘણી ટ્રાફિક રહી છે. અને એના હિસાબે આપ જોઈશું તો લંબે હનુમાન ગરનાળું બંધ છે. વરાછા જે મેઇન રોડનું ગરનાળું છે નાનું હોવાથી ટ્રાફિક થાય છે. અને સૌથી મહત્ત્વનો બ્રિજ જે કતારગામથી વરાછાને જોડતો છે અલકાપુરી આરઓબી, જે ઘણો જૂનો છે, એનું રિપેરિંગ કામ અત્યારે હાલમાં હાથમાં લીધું છે. આપ જોઈ શકો છો આ જે રિપેરિંગ કામ જે ચાલુ છે એ અહીંયાથી રિપેરિંગ કામ ચાલુ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે અહીંયાથી સ્લેબના જે ડામર છે એ કાઢી નાખવામાં આવ્યો છે, આ સરિયા બી કાઢી નાખવામાં આવ્યા છે. પરંતુ જે વર્ક થવું જોઈએ ઝડપથી એ ક્યાંક ને ક્યાંક ખામી દેખાઈ રહી છે. કારણ કે આખા બ્રિજ ઉપર જોશો તો આટલા વિસ્તારમાં આટલું કામ કર્યા પછી જે આગળથી પાછળથી કામ પૂરું થતું હોવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક માણસોનો અભાવ દેખાઈ રહ્યો છે. કારણ કે આપણે જોઈશું 1 કિલોમીટર લાંબો આ બ્રિજ છે, અને આ બ્રિજ ઉપર અત્યારે હાલમાં જે કામગીરી ફાસ્ટ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને હું કહેવા માગું છું કે વરાછાથી કતારગામને જોડતો મહત્ત્વનો બ્રિજ છે. ટ્રાફિક આના હિસાબે ઓછું બીજા બ્રિજો ઉપર થાય છે. અને અત્યારે હાલમાં મેટ્રોનું કામ ચાલુ હોવાથી સૌથી મોટી સમસ્યા ચાલી રહી છે, ત્યારે આ બ્રિજનું કામ સૌથી ઝડપી થાય એવું હોવું જોઈએ. એની જગ્યાએ આપ જોશો તો આ કામ અહીંયાથી જે કરતા જાય છે, પાછળ જે ફિનિશિંગનું કામ થવું જોઈએ એ કામ ક્યાંક ને ક્યાંક અટકેલું છે. કેટલા માણસો આગળ કામ કરી રહ્યા છે? સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલના અધિકારીઓ કોઈ છે કે નથી? બિનવારસી કામ ચાલી રહ્યું છે એ પણ આપણે આગળ જોઈશું. આપ જોઈ રહ્યા છો જે કામગીરી બ્રિજ ઉપર ચાલી રહી છે એ 1 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. 1 કિલોમીટર લાંબા બ્રિજમાં આટલું મોટું કામ હોય તો હું એવું માનું છું પાછળથી જે સ્લેબ આ લોકો કાઢતા આવે છે, સરિયા જે દેખાય છે, પાછળથી ફિનિશિંગ કામ ચાલુ થઈ જવું જોઈએ. કારણ કે એપ્રોચ બંને બાજુ છે, ઉતરતો ને ચડતો, એક રસ્તો નથી. એક રસ્તો હોય તો મહત્વનું રહે કે ભાઈ માલ સામાન લાવવા આવવામાં
મુશ્કેલીઓ આ લોકોને પડતી હોય, પરંતુ એક તરફથી જે કામ પૂરું થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક અભાવ છે. અહીંયા માણસોનો બી અભાવ લાગી રહ્યો છે અને જે અત્યારે હાલમાં તોડવાનું કામ ચાલી રહ્યું છે એ પણ આપણે જોઈશું કેટલા લોકો કામ કરી રહ્યા છે. આપ જોશો તો અત્યારે આ જે આરસીસીના ઢગલાઓ દેખાઈ રહ્યા છે, અલકાપુરી આરઓબી છે, વરાછાથી કતારગામ રોડને જોડતો આ બ્રિજ છે. કિરણ હોસ્પિટલ આગળ આવી છે અને સામે જોશો તો વરાછા વિસ્તારનો આ મેઇન છે. અહીંયાથી માનગઢ ચોક તરફ જવાય છે, હીરા બજાર તરફ જવાય છે અને વરાછાના મુખ્ય રોડો તરફ જતો આ રસ્તો છે. રેલવે ઓવરબ્રિજ છે, નાની જગ્યામાં સૌથી પ્રથમ બનેલો આ બ્રિજ છે. આપ જોઈશો તો માણસો કેટલા કામ કરી રહ્યા છે એ બી આપણે જોઈશું. આટલો મોટો બ્રિજ છે, જેને બી કોન્ટ્રાક્ટ આપ્યો હોય એની કોઈ કન્ડિશન હોય છે, એ કોન્ટ્રાક્ટર ઉપર નજર અધિકારીઓએ રાખવાની હોય છે, પરંતુ અહીંયા કોઈ અધિકારીઓ હાજર હશે કે નહીં એ બી એક ચિંતાનો વિષય છે. અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને વર્ક કરતા હોય છે. સાઇટ ઉપર જવાનું જ્યારે આવતું હોય છે ત્યારે કોઈ અહીંયા દેખાતા નથી હોતા. તમે સુપરવાઇઝર છો ભાઈ? કોન્ટ્રાક્ટ તમારો છે તો હેના સુપરવાઇઝર? પીએમસીમાં છો, બરાબર છે. કેટલા દિવસથી આ ચાલુ કર્યું કામ? નવા જ આવેલા છે. આ પીએમસી એટલે કોઈ જવાબદારી વગરની વાત છે. તો હું જવાબદારી, તમે નવા જ આવ્યા છો એમ કહી દીધું એટલે તો 2 દિવસથી આવ્યો તો અગાઉની હિસ્ટ્રી જાણવી જોઈએ ને. કેટલા દિવસથી કામ ચાલે છે, શું છે, કોન્ટ્રાક્ટર ક્યાં છે, ક્યાં છે? હું નીચેથી જ આવ્યો, ઉપરથી નથી આવ્યો. હા પણ હું ત્યાંથી જ આવ્યો, કોઈ દેખાતું નથી. આપ જોઈ શકો છો અહીંયા પીએમસી એટલે સુરત મહાનગરપાલિકા એક એવી એજન્સી ઊભી કરી છે પીએમસી નામની કે આખી ટોટલી જવાબદારી એમની પર નાખી દેવામાં આવે છે. અને પીએમસી એટલે એક કોન્ટ્રાક્ટથી કામ કરતા લોકો છે, એમની કોઈ જવાબદારીઓ હોતી નથી, પરંતુ અધિકારીઓ પીએમસીની ઉપર જવાબદારી નાખી અને પોતે છટકી જતા હોય છે. આપ જોઈ શકો છો પીએમસીનો એક વ્યક્તિ એ પણ એમ કહે છે હું નવો છું, હજી ક્યારે આવ્યો એને બી નથી ખબર. આપ જોશો અત્યારે કે આટલો મોટો બ્રિજ છે, 1 કિલોમીટર લાંબો બ્રિજ છે, પરંતુ જે વર્ક જેટલું ફાસ્ટ થવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક ધીમું થઈ રહ્યું છે. લોકો હેરાન થાય તો ભલે થતા, પરંતુ અમે તો આમાં અમારી રીતે જ કામ કરશું એ નીતિથી કામ કરતા કોન્ટ્રાક્ટરો સુરતમાં છે અને પીએમસી બી જવાબદારી લેવા તૈયાર નથી. અધિકારીઓ પણ અહીંયા હાજર નથી. આપ જોઈ શકો છો આટલો મોટો બ્રિજ, 1 કિલોમીટર લાંબો બ્રિજ છે, ખાલી 2, 3, 4 બ્રેકરથી તોડવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો કેટલા લોકો કામ કરે છે. સુરત મહાનગરપાલિકાને વારંવાર કોન્ટ્રાક્ટરો ચૂનો ચોપડતા હોય છે, એ દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો માત્ર 1, 2, 3, 4, 5 બ્રેકર દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ક્યારે રિપેરિંગ થશે આ બ્રિજ? પાંચ જણા માત્ર કામ કરે છે. મને જોઈને બીજો એક બી લાગ્યો છે. આ છે સુરતની સ્થિતિ. આપ જોઈ શકો છો જવાબદાર વ્યક્તિ કોઈ અધિકારી અત્યારે હાલમાં હાજર નથી. આ વરાછા તરફ જતો જે એપ્રોચ ઉતરે છે એ હું તમને બતાવી રહ્યો છું આગળ જતા. અને રેલવે લાઇન, જે રેલવે લાઇન ઉપર આ બ્રિજ બન્યો છે એ રેલવે લાઇન બતાવ્યું છું હમણાં તમને. આપ જોયું કે આટલો મોટો બ્રિજ છે, આમાં કદાચ 50 બ્રેકરવાળા લગાવે તો 100 બ્રેકરવાળા લગાવે તો લાગી શકે, પરંતુ શું કામ આ લોકો આટલી ધીમી ગતિએ કામ કરે છે? આપ જોઈ શકો છો માત્ર 5 બ્રેકર નાના એનાથી કામ ચાલે છે. ક્યારે બ્રિજનું આ રિનોવેશન પૂરું થશે? આવી રીતે તો દિવાળી લાવી દેશે.
આપ જોઈ શકો છો, આ રેલવે લાઇન છે, અમદાવાદ તરફ જતી આ લાઇન છે, અમદાવાદ બોમ્બે. સામે બી આપણે દેખાય છે બોમ્બે તરફ જતું સુરત રેલવે સ્ટેશન. બરફીવાળા કોલેજ છે, આ બાજુમાં દેખાય છે. અને સામે જે ઉતરે છે બ્રિજ, એ સીધો જ ભવાની સર્કલ વરાછા તરફ ઉતરતો આ બ્રિજ છે. અશ્વની કુમાર વિસ્તાર આખો ગણાય છે સામેનો, અને આ બાજુ અલકાપુરી વિસ્તાર ગણાય છે, કિરણ હોસ્પિટલ વાળો. આખો આ વિસ્તાર અશ્વની કુમાર વિસ્તારથી ઓળખાય છે. 1 કિલોમીટરનો બ્રિજ છે. લગભગ 15 દિવસથી 20 દિવસથી બંધ કરવામાં આવ્યો છે. 20-25 દિવસ જેટલો સમય થઈ ગયો. પરંતુ હાલમાં જોશો તો અહીંયા હવે કોન્ટ્રાક્ટરના માણસો દોડીને આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, 2 જણા અત્યારે હાલમાં આવી ગયા છે. ક્યારે પૂરો થશે આ બ્રિજ, એક ચિંતાનો વિષય છે. શું કહે છે આપણે જોઈશું. આ લોકો તો ચાલીને બ્રિજ ક્રોસ કરવાના લાગે છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર એ લગભગ એક ભાઈ ઉપર ચડીને આવ્યો છે. હવે કોન્ટ્રાક્ટર છે, કોણ છે એ બી આપણે જોઈશું. આ 1 કિલોમીટર લાંબો બ્રિજ છે, પરંતુ માત્ર 10 જણા કામ કરતા હોય એવું લાગી રહ્યું છે. એ બી 5 જણા તોડવાવાળા છે અને બીજા કોઈ દેખાતા નથી. સુરત મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ પણ દેખાતા નથી. મને જોઈને ગભરામણ થઈ. આ બધા બેઠેલા હતા, એ બી ઊભા થઈને ચાલુ થઈ ગયા કામ પર. આ છે બ્રાઇટ લાઇન ઇંગ્લિશ સ્કૂલ, એની બાજુમાં જ આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. કોલેજ બી સાથે સાથે છે. આપ જોશો અત્યારે આટલા જણામાં ક્યારે કામ પૂરું થાય. માત્ર 5 થી 7 જણા કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટર છો તમે? કોન્ટ્રાક્ટર કે સુપરવાઇઝર? इंजीनियर? एसएमसी ना कोई आवे थे कि आवता नहीं? कहाँ है वो? अभी गए? इतना ही लोग काम करेंगे कि ज़्यादा भी करेंगे? कब पूरा होगा? दिसंबर, अगला दिसंबर तक? ये दिसंबर अगले महीने लगता है ऐसे इतना आदमी दिसंबर में पूरा हो जाएगा? नहीं, इतना में दिसंबर वहाँ तक लेना है ना आपको तो बराबर. આપણે જોયું અત્યારે જે સુપરવાઇઝર વાત કરી રહ્યા છે કે ડિસેમ્બરમાં અમે બ્રિજ પૂરો કરી દઈશું, પણ કોઈ એંગલથી એવું લાગતું નથી કે આ બ્રિજ ડિસેમ્બરમાં આ લોકો કામ પૂરું કરી કે, કારણ કે આ ઠેક સુધી જે રિપેરિંગ કરવાનો છે એ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સુરત મહાનગરપાલિકાના કોઈ અધિકારીઓ પણ અહીંયા હાજર નથી, કોઈ સુપરવાઇઝર પણ હાજર નથી. માત્ર કોન્ટ્રાક્ટરના ભરોસે, રામ ભરોસે કામ ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો, માત્ર 5 વ્યક્તિ કામ કરતા હોય તો આ બ્રિજ ક્યારે તૂટીને રિનોવેશન થઈ શકશે?
આપણે જોયું અત્યારે અલકાપુરી આરઓબી જે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે એ આપને બતાવવામાં આવી રહ્યો છે અને વરાછાથી કતારગામ રોડને જોડતો મહત્વનો આ બ્રિજ છે, પરંતુ રિનોવેશનના નામે અત્યારે જે બંધ છે, ધીમી ગતિએ જે કામ ચાલુ રહ્યું છે એ આપને બતાવ્યું છે. ફરીવાર પાછા મળીશું. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને કહેવા માગું છું, જવાબદાર કોર્પોરેટરોને પણ કહેવા માગું છું, તાત્કાલિક આ બ્રિજ માટે બ્રિજ સેલમાં રજૂઆત કરે અને વરાછાથી કતારગામ આવતા લોકોને જે સમસ્યા ટ્રાફિકની છે એ તાત્કાલિક હલ થાય. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.